આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં આપના બાળકનો જન્મ તારીખનો દાખલો કયા ફોર્મેટમાં હોવો જોઈએ તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. અહીં પ્લેલિસ્ટમાં આપ જશો તો દરેક ટોપિકના અલગ અલગ આપના પ્રોબ્લેમ્સના વિડીયો ઓલરેડી મુકાઈ ગયેલ છે, તો અમારી ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં આપ જોઈ લેશો. અહીં આ વિડીયોમાં આપણે જન્મ તારીખના દાખલાને લઈને અપડેટ જોઈશું કે અહીં જન્મ તારીખનો દાખલો બાળકનો અંગ્રેજીમાં હોવો જોઈએ. આપના બાળકનો દાખલો અંગ્રેજીમાં હોવો જોઈએ. જન્મ તારીખનો દાખલો બાળકનો અંગ્રેજીમાં હોવું જોઈએ. કઈ ફોર્મેટ? તેમાં બાળકનું નામ જોઈએ તો ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. અહીં ઘણા લોકોને કન્ફ્યુઝન છે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ શું, તો કઈ રીતે? તો સૌ પહેલાં તો બાળકનું નામ, જન્મ તારીખના દાખલામાં બાળકનું નામ એક જ લાઈનમાં, ધ્યાનથી મિત્રો સાંભળજો, એક જ લાઈનમાં બાળકનું નામ, ત્યારબાદ પિતાનું નામ, ત્યારબાદ સરનેમ એટલે કે અટક. આ રીતે સળંગ એક જ લાઈનમાં હોવું જોઈએ. લાસ્ટ યર આ નિયમ આવેલ હતો અને આ વર્ષે પણ નવું અપડેટ આવેલ છે. દરેક જિલ્લામાં હાલ આ પ્રોગ્રામ ચાલુ છે. તો આપ જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં આપના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈ આપનું ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ જઈ જે કંઈ ફોર્મ ભરી સાથે જે કંઈ ફી ભરવાની હોય તે ભરી આપના બાળકનું નામ પૂરું કરાવી લેશો. કારણ કે આ નવું અપડેટ છે. લાસ્ટ યર આવેલ હતું અને આ વર્ષે પણ છે. હવેથી દરેકના જન્મ તારીખ દાખલામાં પૂરું નામ આવે છે. તો આપ જો ટૂંકું નામ હોય, આપના બાળકના જન્મ તારીખ દાખલામાં ટૂંકું હોય તો પૂરું કરાવી લેશો, જેથી કરીને ભવિષ્યમાં પણ આપના બાળકને પાસપોર્ટ કઢાવીએ ક્યાંય પણ ફોરેન જવું હોય તો પણ વાંધો નહીં આવે. અહીં આગળ જોઈએ તો જન્મ તારીખના દાખલામાં પિતાના કોલમમાં એટલે કે પિતાનું નામ જોઈએ તો પિતાના કોલમમાં પણ અહીં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ તે પ્રમાણે પૂરું હોવું જોઈએ. એટલે કે સૌ પહેલાં પિતાનું નામ, ત્યારબાદ પિતાના પિતાનું એટલે કે બાળકના દાદાનું નામ અને લાસ્ટમાં સરનેમ હોવી જોઈએ. આ પ્રમાણે આપ પિતાનું નામ પણ પૂરું કરાવી નાખશો. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, પિતાનું નામ, પિતાના પિતાનું નામ એટલે કે દાદાનું નામ અને લાસ્ટમાં સરનેમ. અને એ જ રીતે અહીં માતાનું નામ જોઈએ તો પણ અહીં લાસ્ટ માતાના કોલમમાં પણ અહીં ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એટલે કે સૌ પહેલાં માતાનું નામ, ત્યારબાદ પતિનું એટલે કે પિતાનું, બાળકના પિતાનું નામ અહીં અને લાસ્ટમાં સરનેમ હોવી જોઈએ. આ પ્રમાણે આપના બાળકના જન્મ તારીખ દાખલામાં ઇંગ્લિશમાં કરાવી લેશો તો આપને માટે સારું રહેશે. કારણ કે હવે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જ નહીં પણ દરેક સ્ટાન્ડર્ડમાં આ નિયમ આવી ગયો છે. અહીં ઘણી સ્કૂલોમાં 10મામાં જ્યારે બાળક આવતું હોય ત્યારે જન્મ તારીખ દાખલામાં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે જ અહીં બોર્ડમાં નામ આવે છે. તો અહીં આપના બાળકનું જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં ન હોય તો ઇંગ્લિશમાં કરાવી લેશો અને આ ફોર્મેટમાં જે બતાવેલ તે ફોર્મેટ પ્રમાણે કરાવી લેશો તો આપને માટે સારું રહેશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.